અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયક છે. ભગવાન દરેક પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. અહીં સીએમઓ ગુજરાત તરફથી ટ્વીટ કરાયેલ છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા માટે હોસ્પિટલ તંત્રે નંબર જાહેર કર્યા છે, જે આ મુજબ છે. આપ જોઈ શકો છો. ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમનો નંબર 079-232-51-900 અને મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે 99-784-05-304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકે છે. અહીં અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ નંબર જાહેર કરેલો છે. અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર 079-256-20-359 છે. અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે સૌ નાગરિકોને નમ્ર અપીલ પણ કરવામાં આવી છે કે અફવાઓથી દૂર રહેવું, વિશ્લેષ કરનારા વિડીયો, ફોટો શેર ન કરવા, અધિકૃત સ્ત્રોત પરથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો, ભય ન ફેલાવવો, પ્રશાસનને સહયોગ આપવો. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા માટે અહીં 2 ફોન નંબર પણ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તો આ ખૂબ જ દુઃખદ ઘટના છે. ભગવાન દરેક પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.